જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. જો કે તમે બધા મજામાં જ હશો અને અમે પણ ખૂબ મજામાં છીએ. અને જો અત્યારે તો શિયાળો ચાલી રહ્યો છે તો ઠંડી પણ ખૂબ લાગે છે. અને અત્યારે જો એમાંય સવારમાં નાહ્યો એટલે તો પછી કાંઈ રહેવાય નહીં અને ઠંડી જ બહુ લાગ્યા કરે. અને હમણાં 2 દિવસથી પવન પણ બહુ છે એટલે ઠંડી તો લાગે જ. શિયાળો છે એમ તો ઠંડી પણ એની મોસમ પ્રમાણે લાગે. તો અત્યારે તો જો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને શિરાવાનું એવું બધું બાકી છે તો શિરાવી લઈએ. જોઈએ આપણે તો આપણે શિરાવા આવ્યા છીએ. એકલા તરત આમ ચાલવું જ હોય. હા, એકલા ચાલુ જ કરી દેતી ને તમારે આવો ને જો તો કરી દીધું ચાલુ. પલવી તે ખાધું કે નહીં? એવું છે દીદી મમ ખવારે જો ફોન તો એઠો મૂકવાનો જ નહીં. કા મૂકી દે ખાવાનું દે. પાપડ ખાઈ જાય ફોન જોવા ગયો નહીં એમ કે છે. શેનું શાક કર્યું છે? પાપડ તો ચાલુ જ રાખે પછી ભલે ને જવું પડે. કા જો દૂધીનું ને એવું શાક બનાવ્યું છે આજે. તો દૂધીનું શાક બનાવ્યું છે. હા જે ને દૂધીનું શાક બનાવ્યું, દૂધી ટમેટાનું. જો કા દૂધીનું જ ખાવાનું હોય ને. પલવી હોય કે છે પપ્પા દૂધીનું ખાવું છે. કા જો એને અંબી દીધું આપણને શાક. મરચાં ને એવું બધું અંબે છે. કા મરચાં મીઠા મોડું છે. જો મીઠું નાખે છે મરચાંમાં. છે પાપડ. જો કે છે મારે હાનનું શાક ખાવું. ટમેટાનું છે થોડું પડ્યું છે. કા પડ્યું છે? અત્યારનું છે. 2 બનાવ્યા હતા તો 2 શાક બનાવ્યા કે તાજું ગરમા ગરમ 2 શાક બનાવ્યા એમ ને. જો તો આપણે શિરાવી લઈએ. ભૂખ પણ બહુ લાગી ગઈ છે તો પછી મળ્યા એટલે સુધી વ્લોગમાં રહી ગયો. કારખાના તરફ જાવી છીએ, ગામમાં હાલ્યા જઈએ છીએ. અને જો ઠંડી બહુ છે એટલે મેં સાઈલ પણ ઓઢી લીધી છે. તો સમય મળશે તો તમને કારખાનાનો વ્યૂ કામકાજ બતાવીશું. ફર્નિચરનું જે કાંઈ કરીશ છે. બાકી તો મળ્યા પછી બપોરે. જો હાલ્યા જઈએ છીએ, રસ્તામાં છીએ. તો કન્ટિન્યુ વ્લોગમાં રહી ગયો. વિડીયો જોવાનું ના ભૂલતા. જો આ રીતના આપણે કામ થઈ ગયા છે. ક્યાં હશે 15-20 દિવસના લગભગ, ખબર નહીં બહુ. એટલા પડામાં પણ આવેલા છે. તો વ્લોગ જોવાનું ના ભૂલતા. તો આપણે આપણી શોપે ગયા હતા ને પાછા બપોરનું ટાણું થઈ ગયું છે તો બપોરા કરવા ભાઈ આવ્યા છે. તો કિંજલે પીરકી હોત દીધું છે. કા પહેરી દીધું શાક ને મરચાં ને એવું બધું છે. સાઈઝ બધી છે ને. થોડીક દેત ખરા ખાવી જ પડશે ને કે ન ખવાય? કેમ સાત બે ગયો શું છે? તું માંદી પડી ગઈ એમ ને. જો આપણને હોતી સાઈઝ 2 છે. ખાટી છે.
પાણી નાખવું જ પડે ને. તો બપોરનું કામકાજ ચાલુ છે અત્યારે. જો લુખા મૂળા ઉપાડ્યા કા મૂળા કેસ બહુ ભાવે. તો બપોરા પાણી કરી લઈશું આપણે. કન્ટિન્યુ વ્લોગમાં રહીજો ને. તો હાલો બધા બપોરા પાણા કરવા. તો શાક ને એવું બધું બનાવી વળ્યું છે અને ભૂખ પણ બહુ લાગી છે. તો બપોરા પાણી તો કરવા જ પડશે. અને અત્યારે લગભગ 1:30 વાગી ગયો છે, બહુ મોડું થઈ ગયું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં રહીજો. બપોરા પાણી કરી લઈએ અને પછી પાછા મળ્યા કા. તો આપણે પેટમાં દુખાવો બહુ થતો હતો એટલે મને થતો હતો. તો પછી આપણે દવાખાને ગયા હતા તો તેના રિપોર્ટ આવી ગયા છે. જો આ રીતના છે બધા રિપોર્ટ. તો ફોટામાં બરાબર કંઈ ખબર ન પડે. આ રીતનો ફોટો પાડ્યો છે ને કંઈક દવાઓ ને એવું બધું દીધું છે કા. જો એવું બધું દવાઓ ને એવું બધું દીધું છે. આ રીતનું બધું છે. હવે તો જાણે દુખાવો દવા પી લીધી એટલે હળવો પણ થઈ ગયો છે કા. દુખાવો હળવા થઈ ગયો ને થઈ ગયો માટે જઈને દવા પીવી એટલે હા. એના રિપોર્ટ બિપોર્ટ આવી ગયા છે ને બધું એમ રેડી આવ્યું છે. એમ કહેવાય કે કંઈ વાંધો નથી બહુ જાજો. તબિયત પાણી રેડી છે. તો એ છતાંય 4-5 દિવસની દવા ને એવું બધું આપ્યું છે અને પછી બતાવવા જવાનું છે હોસ્પિટલે. તો 4-5 દિવસ દવા પીવી કેમ થાય છે પછી નગર તો બતાવવા જવાનું છે કા. હા જો બતાવવા જવાનું પછી તો હવે અત્યારે તો બસ આટલું જ. હવે અત્યારે આપણે શોપે પણ જવાનું છે એટલે કે કામે જવાનું છે. તો આપણે બપોરા પાણી પણ કરી લીધા હતા અને ફાઇનલી આપણે શોપે આવી ગયા છે એટલે કે કારખાને આવી ગયા છે. અને જોઈએ આપણે શું કામકાજ હાલે છે. એક દાદા ઉતા છે અને મનીષ ને બધા જો આપણે ભંગાર ને એવું બધું ભર્યા છે. અને આપણે ભંગાર ભરવાનું કામકાજ કરવાનું શરૂ, સાફ સફાઈ કરવાની. અડધો ભરાઈ ગયો ભંગાર, અડધો ભરાઈ ગયો છે. ના દાદા લેવા આવી જાય આપણી પાસે. દાદા આવ્યા છે રાજકોટથી ને દાદા રાજકોટથી આપણે કરી દેવી શરૂ કરવાની. તો ભંગાર ભરે છે બધા. આ બાજુ જો પેન્ટર કાકા હોય દઈ આવે છે, માવો ખાવા આવે છે. આ તો એનું આ લોકો તો એનું કામ કરે છે, ભંગાર ભરે છે. અને આપણે પણ આપણું કામ કરવા મળ્યું એટલે ફટાફટ થઈ જાય ને. જો હવે તો 5-5:30 જેવું થઈ ગયું છે. શિયાળો રહ્યો એટલે તો વહેલો દી આથ્યું છે એટલે કામ પણ કંઈ થાય નહીં. તો અત્યારે ફટાફટ કામ કરી લઈએ અને પછી ડાયરેક્ટ મળ્યા ઘરે. તો આપણે ગામમાંથી આપણી શોપેથી આપણે ઘરે વહી આવ્યા છે. અને જો આપણે બહુ ફૂલ ઠંડી છે એટલે જો સ્વેટર ને એવું પહેરી લીધું છે. અને પલ્લવીની મમ્મીએ પણ સ્વેટર પહેરાવે છે પલ્લવીને. જો પલ્લવી પહેરી લીજે. હો નથી આવતો, કોટ નથી આવતો એમ કે છે. તો થોડોક ફિટ થાય છે એટલે નો આવે ને કા. હા પહેરી લીધો. જો ફટાફટ પહેરી લે. બહુ ટાઈટ લાગે ને હે દાદા દેખાડી આવશે કા. હે પૈસા ચડાઈ દો. જો કોટ બટ પહેરે છે ને પછી વાળું થઈ ગયું છે કે બાકી છે? થઈ ગયું છે. કેતા પલ્લવી પપૈયું ખાતા હતા કે પપૈયું ખાતી હતી એકલી. મને ખબર ન પડવા દીધી. હે પલ્લવી ક્યાં ગઈ? જો દાદાને દેખાડવા ગઈ છે સ્વેટર પહેર્યું એટલે. ને આપણે તો વાળું કરવાનું છે બાકી છે એટલે એ આવે એટલે વાળું
વાળું કરી લઈએ અને પછી હવે તો કાલે મળીશું પાછા ફરી બીજા વ્લોગમાં. અને વ્લોગ જોવાનું તો ભૂલતા નહીં. અને છેલ્લે બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.